ઘણા લોકો એમ કે શોર્ટકટમાં મેળવી લો. અરે મેળવી લો, વાંધો નહીં, પણ તમારી અંદર વિવેક નહીં હોય, જીવનમાં સંઘર્ષ નહીં હોય, ગીતા નહીં હોય. ગીતા તમને સંઘર્ષ કરતા શીખવે. ભાઈ સંઘર્ષ શું કામ કરવું? સીધું મળી જાય. અરે સીધું મળી જાય. તને કોઈ પ્રેમ નહીં કરે, પ્રેમ નહીં કરે, તું શું કરીશ? 5 લોકો તને પ્રેમથી નહીં બોલાવે, તું કરીશ શું જીવનમાં? તને બધા ઇગ્નોર કરશે. 5 કરોડ રૂપિયાનો તમે બંગલો બનાવો ને, તો બંગલો બનાવો તો કોઈ ઘરે ન આવે, એના માટે ડેલી ઉપર ઊભું રહેવું પડે અને પ્રેમથી વેલકમ કરવું પડે, ત્યારે તમારા 5 કરોડના બંગલામાં કોઈ એન્ટ્રી કરે છે. પ્રેમ મળે છે તમારા વિવેકથી, અને વિવેક જન્મે છે સંઘર્ષથી. રસ્તો શોર્ટકટ ક્યારેય ન અપનાવતા. કદાચ તમે મળી પણ જશે, પણ વિવેક નહીં આવે. કેમ જીતવું એ આખી દુનિયાની દોડ છે, પણ કેમ હારવું? ભગવાન કૃષ્ણ ગુરુ દ્રોણને કહે છે કે લડાઈ નહીં. તો ગુરુ દ્રોણ એમ કહે છે કે મારા દીકરાને હું લોટમાં પાણી મિક્સ કરતા જોઉં તો કયો બાપ એવો હોય જોઈ શકે? ભગવાન કૃષ્ણ ગુરુને એમ કહે છે કે તમારે આ પક્ષ ન લેવાય, ખોટો પક્ષ. ત્યારે ભગવાન એમ કહે છે દીકરાને ઈ શીખવાડાય કે નબળી પરિસ્થિતિ છે તો લોટમાં પાણી મિક્સ કરીને કઈ રીતે પીવું, અને પીતા પીતા દૂધનો વેત કેમ કરવો, એ સંઘર્ષ દીકરાને કેમ ન શીખવો? ડાયરેક્ટ કેમ કમિટમેન્ટ આપી દીધું, હું તને રાજ આપી દઈશ? જે મા બાપ પોતાના દીકરાને અતિ પ્રેમ કરે છે ને, એ સૌથી મોટા દુશ્મન છે સંતાનોના. ગઈકાલે પેલી દીકરીએ પ્રશ્ન કર્યો હતો કે જીવનની સફળતા શું? તો એની વ્યાખ્યા કરી હતી કે યોગ્ય દિશામાં યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય કામ કરો અને એની અંદર 100% નિષ્ફળ જાવ, એને જીવનની સફળતા ગણવી.